ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી રાજપારડી પોલીસે 27 જેટલી ગાયો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોટા પાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરીનો ધંધો કેટલાક લોકો કરે છે। ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શબીર મલેકના ઘરમાં કેટલીક ગૌવંશોને જબરજસ્તીથી ગોંધી રાખવામાં આવી છે। રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ગાયોને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારતા 27 જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું। રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયોનો કબજો લઈ તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ શાબીરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।